તો વાત કરીએ દાહોદની, તો દાહોદના લીમખેડામાં ચોરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે કે જ્યાં આઉટપોસ્ટની ઓફિસમાં ચોરી કરી અને રીલ્સ બનાવી હતી. ત્યારે રીલ્સ બનાવી અને રીલ્સ વાયરલ થતા અને રીલ્સના આધારે પોલીસે ધરપકડ કરી છે. ત્યારે ચોરી કર્યા બાદ મોબાઈલમાં રીલ્સ બનાવી હતી, જ્યાં રીલ્સ સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી અને જ્યાં રીલ્સ વાયરલ પણ થઈ. ત્યારે લીમખેડા જે તાલુકાના મોટી બાંડી બારનો આ બનાવ છે કે જ્યાં કચેરીના લોકરમાંથી એએસઆઈના પર્સમાંથી ચોરી કરી હતી. ત્યારે 3 આરોપીઓને ઝડપી અને જેલના હવાલે કર્યા છે કે જ્યાં યુવાનો રીલ્સ બનાવવા માટે જે અવનવી કરતબો કરતા હોય છે, ત્યારે કેટલાક લોકો બુદ્ધિનું એવું પ્રદર્શન કરતા હોય છે અને જેના કારણે તેઓએ ભોગવવાનો વારો આવતો હોય છે કે જ્યાં આવી જ એક ઘટના બની છે કે જ્યાં ચોરોએ પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે કે જ્યાં દાહોદના લીમખેડાનો બનાવ છે કે જ્યાં દાહોદના લીમખેડામાં ચોરોએ પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે, જ્યાં આઉટપોસ્ટની ઓફિસમાં ચોરી કરી અને રીલ્સ બનાવી હતી. ત્યારે રીલ્સ બનાવી વાયરલ કરતા જે વિડીયોના આધારે તેઓની ધરપકડ થઈ છે. જ્યાં ચોરી કર્યા બાદ મોબાઈલમાં રીલ્સ બનાવી હતી અને સોશિયલ મીડિયામાં આ રીલ્સ વાયરલ થઈ હતી અને જેના આધારે તેઓની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે લીમખેડા તાલુકાના મોટી બાંડી બારનો આ બનાવ છે, જ્યાં કચેરીના લોકરમાંથી એએસઆઈના પર્સમાંથી ચોરી કરી હતી. ત્યારે 3 આરોપીઓને ઝડપી જેલ હવાલે કરવામાં આવ્યા.